તો સરધારા અને પાદરિયાના વિવાદમાં મોટા સમાચાર સામે આવ્યા। જયંતિ સરધારાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। પીઆઈ પાદરિયા જયંતિ સરધારા પર ફરિયાદ કરી શકે છે। સરધારાએ પાદરિયાને કોલર પકડીને લાત મારી હતી। પાદરિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી શકે છે ફરિયાદ। ગઈકાલે પીઆઈ પાદરિયા પોલીસ સમક્ષ હાજર થયા હતા। મહત્વના સમાચાર, જયંતિ સરધારા અને પીઆઈ પાદરિયાના વિવાદનો મામલો। જયંતિ સરધારા મુશ્કેલીમાં તેની વધારો થઈ શકે છે। પીઆઈ પાદરિયા જયંતિ સરધારા પર ફરિયાદ કરી શકે છે। જયંતિ સરધારા દ્વારા પીઆઈ પાદરિયાને કોલર પકડીને લાત મારવામાં આવી હતી। તાલુકા પોલીસ સ્ટેશનમાં જયંતિ સરદાર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ શકે છે। તો ગઈકાલે પીઆઈ પાદરિયા પોલીસ સમક્ષ હાજર થયા બાદ નોટિસ આપીને તેમને છૂટા કરવામાં આવ્યા હતા। તો સરધારા પાદરિયા વિવાદમાં મોટા સમાચાર। પાદરિયા સરધારા પર ફરિયાદ કરી શકે છે। જયંતિ સરધારાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। પીઆઈ પાદરિયા જયંતિ સરદાર પર કરી શકે છે ફરિયાદ। જયંતિ સરધારાની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે, કારણ કે પીઆઈ પાદરિયા પર જે કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે તે કલમ હટાવી દેવામાં આવી અને હવે જયંતિ સરધારા પર પાદરિયા જે છે તે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકે છે। ગઈકાલે પીઆઈ પાદરિયા પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા। ફોનલાઈન પર મયુર સરવૈયા વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। મયુર, મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે શું વધુ વિગતો? બિલકુલ, જયંતિ સરધારા જે છે તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે તેમ છે, કારણ કે જે પ્રમાણે પીઆઈ પાદરિયા જે છે તે ગઈકાલે પોલીસ સમક્ષ હાજર થયા હતા અને ત્યારબાદ તેમને જે છે તે નોટિસ આપીને તેમને છૂટા કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે જે પ્રકારની ઘટના બની છે, જયંતિ સરધારા અને પીઆઈ પાદરિયા વચ્ચેનો જે વિવાદ જે છે તેમની અંદર મોટા સમાચાર સામે આવ્યા છે। જયંતિ સરધારા સામે પીઆઈ પાદરિયા જે છે તે પોલીસ ફરિયાદ નોંધાવી શકે છે। પાદરિયા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી શકે છે ફરિયાદ। આભાર તમામ વિગતો માટે।